એટલે તમે જ્યારે કહો ને જ્યોતિષિક વિજ્ઞાન છે ને આપણે પછી ગ્રહોની વાત કરતા હોય, જનરલી આપણે કોઈને પણ જ્યોતિષને મળીને તો હોય એવું કુંડળીમાં કે તમને રાહુ નડે છે, તમને કેતુ નડે છે, તમારો મંગળ નબળો છે. તો મારા એક સંબંધી હતા ને હંમેશા મને એવું કહેતા કે લાખો કરોડો કિલોમીટર દૂર રહેલા ગ્રહો કેવી રીતે નડે આપણને એમ. લાખો કરોડો કિલોમીટર દૂર રહેલા ગ્રહો નડે છે કે નથી નડતા, પણ તમે જો સૂર્ય કેટલે બધે દૂર છે છતાં પણ આપણે સૂર્યને તો જોઈ જ શકીએ છીએ. તો વાત એવી છે કે હું હંમેશા એવું કહું છું કે એસ્ટ્રોલોજર્સ શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે પોતાની દુકાનો ચલાવે છે. તમને આજ સુધીમાં તમારી આ એજમાં 25 વર્ષના તમે થયા હશો તો 25 વર્ષમાં તમને આજ સુધીમાં કોઈએ તમારા મિત્રએ એવું કીધું કે ભાઈ કાલે કોઈનો ફોન આવ્યો ને એણે મને એવું કીધું છે કે હું રાહુ બોલું છું ને તને નડું છું? સાહેબ, આ ઘટના શરૂ થાય છે નડવાની. રાહુ, શનિ, મંગળ અને કેતુના નડવાની ઘટના શરૂ થાય છે તમે એસ્ટ્રોલોજર પાસે આવો પછી. તો એટલું યાદ રાખજો કે કોઈ પણ ગ્રહો નડતા નથી, પૂર્વગ્રહો નડે છે. તમે નક્કી કર્યું છે કે મારા જીવનમાં નથી સારું થતું તો નથી થવાનું, અને તમે સવારે ઉઠીને નક્કી કરો કે હું જે કંઈ પણ કરીશ એ ચોક્કસ કરી શકીશ તો થવાનું છે. અને આ ગ્રહ દોષ દૂર કરવા માટે છે ને જનરલી બધા વીંટી આપતા હોય છે કે તમે ગુરુનો નંગ કર્યો કે મેં ચંદ્રનો નંગ પહેર્યો છે, તો એ કેટલું અસરકારક, અને એને સિદ્ધ કરવા માટે પાછા અલગ મંત્રોચ્ચારની વિધિ. તો મતલબ તમે એક્સપર્ટ છો આ બાબતના. તમને જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને જોશો તો લગભગ આપણામાંથી ઘણા બધા લોકોએ કાં તો ગુરુ પહેર્યો હશે, જે આ ગુરુ આને પોખરાજ કહેવાય, યલો પોખરાજ, ગુરુ પહેર્યો હશે, કાં તો ચંદ્ર પહેર્યો હશે. વધારેમાં વધારે લોકો ચંદ્ર પહેરે છે. હવે ચંદ્ર છે ને થોડોક સસ્તો છે અને હાથ વગો છે એટલે આપણે પહેરી લીધો. હવે તમે જોજો જેને ચંદ્ર પહેર્યો હશે એમાંથી લગભગ લોકોને તમે એમ પૂછો કે તમે ચંદ્ર કેમ પહેર્યો? કઈ નહીં યાર, આ મમ્મીએ છે ને મારામાં ગુસ્સો બહુ છે ને મને બહુ ગુસ્સો આવે છે એટલે મમ્મીએ મને ચંદ્ર પહેરાવ્યો. એવી જ રીતે મંગળની વાત હશે, તમે મંગળ કેમ પહેર્યો? મમ્મીએ કોઈ એસ્ટ્રોલોજરને બતાવ્યું અને એ એસ્ટ્રોલોજરે એવું કીધું મંગળ પહેરાવો સારું થઈ જશે. કેટલા વર્ષથી પહેરો છો? 30 વર્ષથી પહેરો છો. વાત એવી છે કે ચંદ્ર, મંગળ, હું ગ્રહો પહેરવાની ના પાડું છું. હું કહું છું કે તમે તમારા પોતાનામાં વિશ્વાસ રાખો, તમે પોતે નક્કી કરો એટલું જ ભગવાન આપશે. મેં હંમેશા સ્ટેજ ઉપરથી આ વાત કરેલી છે કે ઉनको તો દેના હૈ, ઉनको તો એટલે કે ભગવાનને, ઉनको તો દેના હૈ, હमें લેના નહીં આતા. તો બસ આટલી વાત યાદ રાખજો કે તમે નંગો નહીં પહેરો, તમે ગ્રહો નહીં પહેરો, તમે વીંટીઓ નહીં પહેરો તો પણ તમારા જીવનમાં સારું થશે જ. પણ મૂળ નક્કી એ કરવાનું છે કે સારું કરાવવા માટે, સારું કરવા માટે તમે પોતે નક્કી કરશો કે મારું સારું થશે તો જ થશે. મારા જેવા ક્યાંક કોક નિમિત્ત બનશે પણ એની સાથે સાથે તમને મિસગાઈડ પણ કરશે. એટલે કોઈ ગ્રહ જે વીંટી હોય કે જે આપણને રત્ન કીધા હોય એ પહેરવા જ ના જોઈએ કે એ યોગ્ય વ્યક્તિએ યોગ્ય વસ્તુ પહેરવી જોઈએ? મતલબ થોડું ડિટેલમાં મારે એ વસ્તુ ચોક્કસ જાણવું. તમને હું એમ કહીશ કે પહેરવા જ ના જોઈએ તો તમને એક બીજો સવાલ એ ઉઠશે કે બાપુ તો તમે કેમ આટલા બધા પહેર્યા છે? પહેરવા ન જોઈએ એવું નથી. તમારી પાસે સગવડ છે, તમારી પાસે તમને ભગવાને આપ્યું છે અને તમને એમ લાગે છે કે હું પહેરું અથવા તો હું આ પહેરવાથી મને સારું લાગશે, ધેન યુ કેન એન્જોય. પણ તમને મારા જેવો એમ કે તમને કે ભાઈ તમારે પોખરાજ પહેરવાનો છે તો જ સારું થશે. હવે તમે તપાસ કરવા જાઓ પોખરાજ કેટલાનો. હવે પોખરાજમાં નિયમ છે પાછો કે આટલા કેરેટના પહેરો, આટલા કેરેટના. દાખલા તરીકે જે બિઝનેસ કરે છે એ લોકોએ 9 કેરેટ અથવા 9 કેરેટથી વધારે પહેરવાનું. જે પુરુષ મેલ જે જોબ કરે છે 6 કેરેટથી વધારે કાં 6 કેરેટ સુધીનો પહેરે. જે બહેનો જોબ કરે છે એ 4 કેરેટથી 6 કેરેટનો પહેરે, અને જે બહેનો જોબ નથી કરતા, બિઝનેસ નથી કરતા એ 4 કેરેટ સુધીનો પહેરી શકે. તો આવી રીતે અલગ અલગ કેરેટના અલગ લોકો પોખરાજ ધારણ કરી શકે. પણ તમને એ ખબર છે પોખરાજની કિંમત કેટલી છે? પોખરાજ બહુ જ મોંઘા છે. તો હું એવું માનું છું કે બધા જ વ્યક્તિ એમની એટલી કેપેસિટી નથી હોતી કે એ લોકો એ ખરીદી શકે. અને ન ખરીદો તો તમને કોઈ મારા જેવો વેબમાં મૂકી દે, તમે ગુરુ નથી પહેર્યો ને એટલે આ તકલીફ થાય છે. તો હું હંમેશા કહું છું, જો તમે મારા વિડીયો જોયા હશે તો હું કહું છું કે ગુરુ નહીં પહેરાય તો ચાલશે. તો એના બદલે શું કરો? એના બદલે દરરોજ સવારે ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણી બેસીને પીશો ને સાહેબ, તો પણ તમારો ગુરુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ગુરુ નહીં પહેરો તો પણ. તો મારું એ કહેવું છે કે કોઈ પણ નંગ તમે અત્યારે લેવા જશો તો હવે મારા જેવો કોઈ એમ કે સોનામાં પહેરવો, કોઈ કે ચાંદીમાં પહેરવો,
તો આ સોનું કે ચાંદી કોઈ પણ ધાતુ લેવા જશો તો ધાતુ એ મોંઘી મોંઘી હશે. આવવાની, હા. તો આટલો ખર્ચો કર્યા, એક તો તમે તકલીફમાં છો, અને એવું તો છે નહીં કે બધાની પરિસ્થિતિ સારી છે. તમે સમજો, તમને એક વાત કહું, ખાસ કરીને જે બહેનો અત્યારે આપણને જોવે છે ને, એ બહેનો માટે એટલું ચોક્કસ કહીશ કે દરેક બહેનના મનની અંદર એવું હોય કે મારે ડાયમંડ પહેરવા છે. હું તો કહું છું ડાયમંડ બધાએ પહેરવા. જો માની લો કે તમારી પાસે સગવડ હોય, તમે નંગ નથી પહેરી શકતા પણ ડાયમંડ પહેરવાની સગવડ હોય તો ડાયમંડ પહેરજો. 90% એસ્ટ્રોલોજર્સ તમને ડાયમંડ પહેરવાની ના પાડશે. તમે જોજો, હા, ના પાડશે. બહુ જ બધા એવા લોકોને તમે જોયા હશે કે ડાયમંડ પહેરવા છે, પણ મને કોઈ એસ્ટ્રોલોજર એવું કીધું છે કે ડાયમંડ ન પહેરશો નહીં તો તમારું ધનોત પનોત નીકળી જશે. હવે મારું એ માનવું છે કે એ તમને પહેરવાની કેમ ના પાડે છે? એ પહેરી નથી શકવાના, તમને પહેરવા નથી દેવાના. તો ડાયમંડ છે ને શુક્ર છે, અને શુક્ર એટલે ભાઈ આજે તમે બહુ સરસ તૈયાર થયા છો, તમે સરસ દેખાવ છો, થેન્ક યુ. તો હું ચોક્કસ એવું માનું છું કે તમે સવારે નાયા હશો. હું રોજ વેરી ગુડ. તમે બ્રશ પણ કર્યું હશે. હા. વેરી ગુડ. તમે મિરરની સામે જોઈને તૈયાર થયા હશો. વેરી ગુડ. તો આ બધી જ વસ્તુ એક સ્ટેપ એ શુક્ર છે. તો શુક્ર વગર જો આપણે જીવતા ન હોઈએ, શુક્ર વગર આપણા જીવનનું એક પણ સ્ટેપ ન હોય, અને ડાયમંડ નહીં પહેરવાના, ડાયમંડ એટલે શુક્ર. પણ મૂળ વાત આ છે, એ પહેરશે નહીં અને તમને પહેરવા નહીં દે. માટે શુક્ર હોય તો તમે પહેરી શકો છો. માટે હું એમ કહું છું કે ખર્ચો વધારે ન થાય એટલા માટે નહીં પહેરો તો ચાલશે, પણ જો તમારી પાસે હોય, હા, દેવું કરીને ન પહેરશો, પણ જો તમારી પાસે હોય ધેન યુ કેન એન્જોય. તમે રિંગ્સ પહેરી શકો છો, વીંટીઓ પહેરી શકો છો. અને હું એટલે પહેરું છું કે ભગવાનની કૃપા છે મારી ઉપર, માતાજીના ખૂબ આશીર્વાદ છે, અને સાચું કહું તો મને શોભે છે, માટે હું પહેરું છું. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જળતર. You can solve all your problems by yourself. વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.